ઉનાળાની ભયંકર ગરમીમાં પેટને અંદરથી એસી જેવું ઠંડુ રાખે તેવું શરબત બનાવવા માટે સૌથી પહેલાં 5 થી 6 નાગરવેલના પાનને ઝીણા સમારી મિક્સર જારમાં ઉમેરી દેશું. 2 ચમચી ગુલકંદ ઉમેરશું. થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ સ્મૂથ થઈ જાય એ રીતે પીસી લેવાનું. એ જ મિક્સર જારમાં અડધો કપ પલાળેલી વરિયાળી અને 2 થી 3 એલચી દાણા ઉમેરશું અને તેને પણ ઢાંકણ ઢાંકી પીસી લેશું. હવે બંને વસ્તુને એક પેનમાં કાઢી લેશું. સૌથી પહેલાં વરિયાળી અને ત્યાર પછી પાનવાળું મિશ્રણ હતું તે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું. ત્યાર પછી શરબતને મીઠાશ આપવા માટે 2 કપ ભરી અને સાકર ઉમેરશું. ઉનાળાની ગરમીમાં ખાંડને બદલે સાકરનો ઉપયોગ કરવાનો. સાકર પેટને ઠંડક આપે છે. 5 મિનિટ સુધી ગેસ ઉપર તેને ઉકાળી લેશું. 5 મિનિટ પછી તેમાં તેલ જેવી ચીકાશ આવી જાય એટલે ગળણીની મદદથી ગાળી લેશું. આ સિરપને તમે ફ્રીજમાં કાચની બરણીમાં ભરી અને 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. થોડા દૂધમાં 2 ચમચા જેટલું સિરપ ઉમેરી દેશું. થોડા પલાળેલા તકમરિયા ઉમેરી દેશું. થોડા બરફના ટુકડા અને ડ્રાય રોઝ પેટલ ઉમેરી ઠંડુ શરબતને સર્વ કરશું.